નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। સુરતમાં ઓવૈસીની પાર્ટીના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઉમરવાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી થઈ છે। સુરત પોલીસે AIMIM નેતા ખુરશીદ અલીની ધરપકડ કરી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ વિડીયો કોલ ઉપર બંનેના મૃતદેહ જોયા હતા, જેમાં ખુરશીદ અલી અને જમાઈ અસલમે સુપારી આપી હતી। સુપારી લેનાર અફઝલે વિડીયો કોલ કર્યો હતો તથા સૂત્રએ જણાવ્યું છે કે ખુરશીદ અલીએ વિડીયો કોલના સ્ક્રીનશોટ લીધા હતા, જેમાં મૃતક અઝરુદ્દીન બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું છે। હત્યાના બીજા દિવસે અઝરુદ્દીન ખુલાસો કરશે તે ડરથી હત્યા કરાઈ છે। અફઝલે અઝરુદ્દીનની પણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। લિંબાયતનું મોટું માથું બે નકાબ થતાં ચકચાર મચી ગઈ છે, જેમાં AIMIMના પૂર્વ સુરત શહેર પ્રમુખ ખુરશીદ અલી છે, તેમાં ₹15 લાખમાં હત્યાની સુપારી આપી હતી, જેમાં AIMIMના પૂર્વ પ્રમુખે બંનેની હત્યા બાદ વિડીયો કોલ ઉપર લાશ જોઈ હતી। વિડીયો કોલ સુપારી લેનાર અફઝલે કર્યો હતો। ખુરશીદ અલીએ વિડીયો કોલના સ્નેપશોટ લીધા હતા। સસરા ખુરશીદ અલી અને જમાઈ અસલમે સુપારી આપી હતી, જેમાં મૃતક અઝરુદ્દીન પણ બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું છે। જેમાં હત્યાના બીજા દિવસે અઝરુદ્દીન ક્યાંક બોલી દેશે તેવો ડર લાગતા અફઝલે તેની પણ હત્યા કરી છે। હું અનિલ વસાવા, સરપંચ ઉચવા ગ્રામ પંચાયત। અનિલભાઈ, ગઈકાલે ઘટના જે બની હતી કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા, તો શું હતી આખી? એકચ્યુઅલી છે ને, મારો ભાઈબંધ જુનેદ કરીને મને 8:30 વાગે ઘરે બોલાવ્યા। એમણે કીધું કે કબ્રસ્તાનમાં કંઈક ઘટના બનેલી છે, એટલે અમે ત્યાં જઈને જોયું તો પાટા પડેલા હતા ને તાજું ખોદેલું હતું, એટલે અમને શંકાસ્પદ લાગતા અમે પીએ સાહેબને જાણ કરી ને એ લોકો ઘટના સ્થળે આવ્યા, મામલતદારશ્રીને બોલાવ્યા, પછી એમણે તપાસ ચાલુ કરી। તપાસમાં શું આવ્યું? તપાસમાં 2 લાશ નીકળી। કોણ હતા એ લોકો? એ સુરતના છે એવું જાણવા મળેલું છે। એટલે હત્યા થઈ એવું લાગ્યું? હા, ગઈકાલે સવારે 7, સવા 7ની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઊંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ, એમને શંકા છે। એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં SDMને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી SDMની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી 2 માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા। આ બંને યુવાનો હતા। એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે। એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું PM કરાવડાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું। પ્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું PM દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું। આ આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે, એમની ફરિયાદ પોલીસ દ્વારા 302, 342 અને 201 મુજબ દાખલ કરવામાં આવેલી છે। આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે। પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનો મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે। કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં LCB, SOG, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે। એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફઝલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ 3 વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વતની છે। એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી। આ વ્યક્તિ છે એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી
અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી ગયેલો હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે. આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલ હોવાનું જણાયેલું છે. એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. એની FSLની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે. આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે. એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે. ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે. આ જે આરોપી જે અફજલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે. એમાં એના વિરુદ્ધમાં દાંતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં 302નો ગુનો 2007માં નોંધાયેલો છે, માંગરોળમાં 399 મુજબનો 2008માં નોંધાયેલો છે અને ઉમરપાડામાં 498 ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે.